નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે આણંદ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉમરેઠ ખાતે પ્રભારી મંત્રી સંજયસિંહ મહેડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ઉમરેઠ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં આ પ્રસંગે પ્રભારી મંત્રી સંજયસિંહ મહેડાએ આન બાન અને શાન સાથે તિરંગાને ફરકાવી શાનદાર સલામી આપી હતી. આ ઉજવણી દરમિયાન જુદી જુદી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી સભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિવિધ વિભાગોના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. સાથે જ ઉમરેઠ તાલુકા પંચાયતને વિકાસના વિવિધ કામો માટે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય હર્ષદ પરમાર, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમારા ઉમરેઠ તાલુકા, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા ખાતે 15મી ઓગસ્ટના 80મા રાષ્ટ્ર પર્વની ઉજવણી શ્રીમાન અતિથિ વિશેષ મુખ્ય મહેમાન તરીકે અમારા એના પ્રભારી મંત્રી સંજયસિંહ મહેડા સાહેબના વરદ હસ્તે અહીંયા આગળ ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમાં અમારા આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ સંજયભાઈ પટેલ, અમારા સંગઠનના સૌ હોદ્દેદારો અને સૌ કલેક્ટર સાહેબશ્રી, એસપી સાહેબશ્રી અને નામી અનામી સૌ અધિકારી પદાધિકારી અને સૌ ગ્રામજનોએ ભેગા થઈને 15મી ઓગસ્ટના 80મા આ પ્રસંગને લઈને એક સંદેશો એવો આપવા માગું છું કે આપણા દેશમાં અને અમારા આણંદમાં અને સમગ્ર ગુજરાતમાં બધાએ સાથે એકતા સાથે બધાએ રહે, ભાઈચારો વધે, બસ. અને આજે 15મી ઓગસ્ટના આ દિવસના રીતે સૌને હું એક શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.